વાપી જીઆઈડીસીમાં હુબર ગ્રુપ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં જિલ્લા કલેક્ટર આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ મોક ડ્રીલ યોજાઈ। વલસાડ જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં બનતી દુર્ઘટનાઓને કારણે ઊભી થતી ઇમરજન્સીને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર અને વલસાડ નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય તથા ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ દ્વારા વાપીની જીઆઈડીસી સ્થિત હુબર ગ્રુપ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મોક ડ્રીલ યોજવામાં આવ્યું હતું, જેમાં દુર્ઘટના સમયે કેવી રીતે બચાવ કામગીરી થઈ શકે તેનો વાસ્તવિક સિનારીઓ ઊભો કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। ફેક્ટરીમાં રહેલ ડીસીપીડી કેમિકલ પ્રવાહી ભરેલ ટેન્કની પાઇપની ફ્લેન્જમાંથી કેમિકલ પ્રવાહી લીકેજ થતાં આગ પકડી લીધી હતી, ત્યારે કંપનીની જુદી જુદી ટીમો અને ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા આગ ઉપર કાબૂ કરવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા। ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપની મદદ લઈ હુબર ગ્રુપ ફાયર અને સેફટી વિભાગે સમગ્ર પરિસ્થિતિ પર અંકુશ લઈ ફાયર ફાઇટિંગ કરી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। આ મોક ડ્રીલ દરમિયાન એસડીએમ પારડી એપી ગોહિલ, મામલતદાર ડિઝાસ્ટર એકે મંસૂરી, ડીવાયએસપી બીએન દવે, મામલતદાર વાપી જીઆઈડીસી પીઆઈ વીજી ભરવાડ, અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઓફ સાઇટ ઇમરજન્સી મોક ડ્રીલનું સફળ સંચાલન અને સંકલન ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપ વલસાડના મેમ્બર સેક્રેટરી અને નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય એમસી ગોહિલ તથા આસિસ્ટન્ટ ડાયરેક્ટર આરબી મકવાણા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું। District administration team, Huber Group, and all the people involved in managing the situation. Mock drill was conducted very wonderfully, and I and Mr. Gohil have discussed few of the things that he will convey and the takeaway from the mock drill, and few of the things we would like to share with you, and he will take it from here. And thank you so much. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।